માર પાસે ડુંગળી બટાકાનું શાક બનાવરાયું એના કરતા પંજાબી ડીશો ઓર્ડર ના કરી દેવાય? 400 રૂપિયા થોત. એટલે 400 રૂપિયા થોત એટલે મફત આવું 400 રૂપિયા? હા, 1 2 3 4 તે 400 રૂપિયા. 400 રૂપિયા તો જોને 4 રૂપિયા હોય વીકતું તો પેલું કરીશ. આપણે કોઈ કરોડપતિ ના થઈ ગયો તો 400 રૂપિયા ખાવાનું પટલાઈને લાવી દેવાનું. અને આજે એવું તે હું હતું તે તારો ઓર્ડર કરીને લાવી દેવું ખાવાનું? ના, તમારે તો રોજ આવું હોય છે. 400 રૂપિયા ને 200 રૂપિયા ને 300 રૂપિયા. એટલે રોજ ચોથી આવું હે. આજે 400 રૂપિયાનું આખી છે. ગઈકાલે કી વરસાદ હારો પડે છે કે પીઝા મંગાવો તે 250 રૂપિયાના ખબર છે પીઝા મંગાયા હતા તું એ? અને પછી એના આગલા દાડે કી કે વરસાદ પહેલવેલો પડ્યો છે કે ગોટા બનાવો તે ગોટાનો પેલો કોંતી કાકાનો ગોટાનો લોટ લઈ આવ્યો હું. આ બધું એમને નહીં આવતું. એ 200 રાતના 400 ગણો 1000 રૂપિયા ઉપર થયું. વાત તો સહી હે. અમે શાલુએ ઓર્ડર કર્યો હતો. એટલે એ વસ્તુ આખી અલગ છે. એ તો બધું અલગ જ છે, અલગ જ. ચાલુ ને તારી કમ્પેરિઝન ના કરતું. એ બિચારી એકલી રહેશે અને અમુક વખતે એ પૈસા હાલે છે. ખૂટતા હોય ને 10-20 રૂપિયા તો કે લે ઉમેરી દેજો એમ કે છે. બિચારી એટલે બિચારી સૌ વસ્તુ. આવું બનાવી દીધું સાહેબ. ડુંગળી બટાકાનું શાક, છાસ, ભાખરી. હરીફાઈનું ડુંગળી બટાકો. કોઈ ના હું છે ને ડુંગળી બટાકો. મેં તો કીધું તું પંજાબી લાવો. એટલે પણ એ સિવાય ઘરમાં બને તો કોક થેપલો બને, ગોટા બને. મેં કીધું તું પંજાબી ડીશ મંગાઈ લ્યો. ના મંગાવો તો પછી ડુંગળી બટાકો ડેસવો પડું. એટલે પંજાબી ડીશ તો નથી જ મંગાવવાની પણ ડુંગળી બટાકોની યાર લિમિટ હોય થોડી. અઠવાડિયામાં 4 વખત ડુંગળી બટાકો નો ડાઉટ મને ભાવશે. પણ અત્યારે ચોમાસું છે ને તે બધો લીલવણ શાક મળે. કોઈ તો પેલું ગીલોડી, ભીંડા, કારેલા, કંકોરા આ બધું શાક લાવવું પડે. ના, પેલું નથી ઉગતું સાર જેવું પાલક, મેથી ને બધું એ ખવડાવવું પડે. મેથી, પાલક અને એ બધું તો અત્યારે ચોમાસામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ખબર પડે છે કશી એક સ્ત્રીનો અવતાર લીધો છે પણ એ તો ખબર નહીં કયું શાક હું સન છે એમ છે. આવવાનું વચ્ચે રસ્તામાં શાક માર્કેટ આવસ્તે થેલો ખવડાય એ વખત લઈને આવવાનું. ખાવું હોય ને ટેચવું હોય તો ઘરમાં બધું અમારે કરવાનું. નોકરી અમારે જવાનું, પગાર અમારે લાવવાનો, કરિયાણું અમારે લાવવાનું, શાકે અમારે લાવવાનું. તો આટલો મોટો 80 લાખનો બંગલો બનાવીને તમને હોય બજાર વચ્ચે મેલ્યો છું તો એનો મતલબ હું સોફા પર બેહારી કંકુ ચોખાથી પૂજા કરવાની. તાને વળી જોયો હોય તો જ્યાંનું હોય ત્યાં તમારે લાવવાનું તમારે. એટલે પણ માણસ કરે હું સવારે 7 વાગ્યાનો ઉઠું, જેની સ્કૂલમાં જાય, 9 વાગે નોકરી જવું, હોજ 6 વાગે આવું, આવીને પાછું તમારું પેલું બધું કરું શાક લઈ આવું, શાહ લઈ આવું, દૂધ લઈ આવું. ના આખો દારો ઘરમાં બેસી કમસે કમ એટલું તો થાય કે ના થાય તારેથી? ચાલુનું લાવશે. એટલે સાલું વસ્તુ અલગ છે. એ એકલી છે ઘરમાં કોમ ના પોકી વળે એટલે મદદ કરવી પડે મારે. એકલી છે તો દેખલાને બોલા હે પછી. આને જોયો હોય તો ચાલુ ભાભીને કમ્પેરિઝન તારાથી નથી કર. એને બિચારીને દુખતું તું વચ્ચે પથરીનું તો એ સેવા મારે કરવી પડી. દવાખાને લઈ ગયો તો ખબર છે ને અડધી રાતી તને ખબર નહીં તું ઊંઘી રહી હતી અને ફોન આવ્યો તો તે વોચીને તો હું તો જો પાછો અડધી રાતે દવાખાને લઈ ગયો. મને તો ઊંઘારી જ દેવાની અને બાટલો ચરે ઘેર મેં લીધા ને એ દાર કદાચ તું ઘી બી પીજી અહીં વધારે ઊંઘી જીતી. ના પાઈ દીધું હે. એટલે હું ચોથી ઘી પીવડાય ઘરમાં ઘી તો છે નહીં. ચાલુ ઘેરથી લાવીને તાને જોયું હોય તો ચાલુ એને બે પ્લાન બનાવ્યો હોય. અમે તો ગમે તે બનાવીએ. અમે તને બનાવીએ કારણ કે તું અખણી નહીં રહેતી ને એટલે રોજ ઉઠીને ડુંગળી બટાકો વ્યવસ્થિત ખાવાનું બનાય. થેપલો બનાય, મેથીનો થેપલો બનાય, પાલકના ગોટા બનાય, મેથીના ગોટા બનાય, ઉત્તપમ બનાય, ચિલ્લા બનાય, માલુપા બનાય. આ બધું બનાવું તો કોકને એમ થાય કે ભાઈ ચોમાસું છે તો હા મજા નહીં કે આવ્યું તું તો પેલું એ બનાય વેજ બિરયાની. કે ના હું તો ડુંગળી બટાકો મોરી દઉં છું, ડુંગળી બટાકો મોરી દઉં છું. પત્યું અને હશે ને હું આ ખાઈ લ્યો. ખાવું તો પડે જ ને હું કરી. નહીં તો તમારા ઘેર આવું થાય છે રોજ ઉઠીને આ શાક બનાવ્યું, આ શાક બનાવ્યું. તમને પૂછીને બનાવે તમારે બૈરું અને પાછો પૂછે તો મને રોજ ફોન કરીને પણ બનાવે તો એની મરજી વાળું જ. ખાઓ.